સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું. આશા કરું છું તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એવી જ પ્રાર્થના છે. સજ્જનો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેઓની મકર રાશિ છે. આજની વિડીયો મકર રાશિવાળાઓ માટે તેથી પણ એટલી ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુ પોતાના જ નક્ષત્ર એટલે કે શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે, જે કે 170 દિવસ સુધી પોતાના જ શતભિષા નક્ષત્રમાં રાહુનો આ ગોચર ચાલી રહ્યો છે, જે કે વિશેષ રૂપથી ખૂબ જ પ્રભાવશાળી સમય લઈને આવી રહ્યો છે. મકર રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગ જેનું નિર્માણ થઈ રહ્યો છે અને વિશેષ રૂપથી રાહુ જે ભાવમાં બેઠા છે અને તે ભાવથી જે 3 ભાવોને જોઈ રહ્યા છે પોતાની જ દૃષ્ટિથી, તો કેવો રહેવાનો છે ફલિત. તો સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લાગેલો છે મકર રાશિ, ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે આ જાણશું કે રાહુ કયા ભાવમાં બેઠા છે અને તેમની 3 દૃષ્ટિઓ કયા કયા ભાવ પર પડી રહી છે, કારણ કે તે વિશેષ ફળ આપનારી છે અને એ જ સૌથી મોટો પરિવર્તન લઈને આવશે મેષ રાશિવાળાઓના જીવનમાં. તો સૌથી પહેલાં ચાર્ટ તરફ જુઓ. મકર રાશિ જુઓ, તમારી કુંડળીના દ્વિતીય ભાવમાં એટલે કે તમારી કુંડળીના બીજા ઘરમાં રાહુનો આ વિશેષ રૂપથી પ્રભાવ જોવા મળશે, જે કે વિશેષ રૂપથી મકર રાશિવાળાઓ માટે, કારણ કે ધન ભાવમાં રાહુ જે છે તે બેઠા છે, ગોચર કરી રહ્યા છે. કુંડળીનો ધન ભાવ, કુટુંબનો ભાવ વિશેષ રૂપથી ખૂબ મોટી મુખ્ય ભૂમિકા ભજવે છે આપણા જીવનમાં, કારણ કે બધા કાર્યો આપણા અહીંથી બને છે. રાહુ કુંડળીના બીજા ઘરમાં બેઠા છે અને અહીંથી તેમની 5મી દૃષ્ટિ સીધી કુંડળીના 6ઠ્ઠા ઘરના પર પડી રહી છે. તેના પછી રાહુની 7મ દૃષ્ટિ સીધી કુંડળીના 8મ ભાવ પર પડી રહી છે અને રાહુની 9મ દૃષ્ટિ સીધી કર્મભૂમિ પર એટલે કે 10મ ભાવ રાજ્ય ભાવ પર પડી રહી છે. આ રાહુની 3 દૃષ્ટિઓ છે. વિશેષ રૂપથી જુઓ, રાહુ કુંડળીના બીજા ઘરમાં મલ્ટિપલ આપે છે, એટલે કે રાહુ પાસે માત્ર માથું છે, ધ્યાન રાખજો. એટલે કે મલ્ટિપલ રાહુનો વિચારવાનો રીત, કામ કરવાનો રીત સૌથી અલગ છે. ઘણા લોકો તેને માયાજાળ પણ કહે છે, પરંતુ રાહુની અંદર તે ખાસિયત છે કે કાર્યને કઈ રીતે કરવું છે. મલ્ટિપલ, પરંતુ તેમાં સૌથી મોટી જોવા જેવી વાત છે કે અહીં ધનનો ભાવ છે, તો એટલે કે રાહુ અહીં પર મલ્ટિપલ કરશે, પરંતુ તમારું દિમાગ આ રીતે પણ રહી શકે છે કે કેવી રીતે પોતાની ઇન્કમને જલ્દીથી જલ્દી વધારવી. ભલે તે બિઝનેસના ક્ષેત્રમાં હોય અને વિશેષ રૂપથી ભૂમિકા પણ રહેશે બિઝનેસના ક્ષેત્રમાં, નોકરીના ક્ષેત્રમાં, કંઈ ને કંઈ ટેકનિકલ ફિલ્ડમાં રાહુ આ રીતે કાર્ય કરતા દેખાશે કે તમને લાગશે કે હું એક સાથે ઘણા બધા કાર્ય કરી રહ્યો છું અને તેમાં સફળતા પણ મળી રહી છે અને ધનની પ્રાપ્તિ પણ થઈ રહી છે. આ સાથે સાથે રાહુની 5મ દૃષ્ટિથી કુંડળીના 6ઠ્ઠા ઘરના પર પડી રહી છે. કુંડળીનો 6ઠ્ઠો ઘર 3 વસ્તુઓને રિપ્રેઝેન્ટ કરે છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. આ 6ઠ્ઠો ઘર કુંડળીનો ખૂબ મહત્વપૂર્ણ હોય છે. રોગ, રીપુ, ઋણ, આ 3 વસ્તુઓ અહીંથી મુખ્ય રૂપથી જોવામાં આવે છે. જુઓ, કોઈ રોગ ચાલી રહ્યો હતો, આધી વ્યાધિ ચાલી રહી હતી, તો તેમાં એક તમને જોવા મળશે કે તેમાં તમને એક સફળતા મળશે. સારી એક ગુડ ન્યૂઝ તમારા માટે રહી શકે છે હેલ્થને લઈને. બીજું તેમાં જોવા જેવું છે, કોઈ ઋણ ચાલી રહ્યું હતું તો તેમાં હું વિશેષ રૂપથી નિવેદન કરીશ, જે કોઈ લોકો કોઈ ટ્રેડિંગ કરતા હોય અથવા શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય તો થોડું વધારે માત્રામાં ધનનું રોકાણ ના કરો. ત્રીજું આ થાય છે રોગ, રીપુ અને ઋણ, શત્રુનો ભાવ. શત્રુ પરાસ્ત થશે, તમારી વિજય થશે. આ રીતે અહીં રાહુની દૃષ્ટિનો વિશેષ રૂપથી પ્રભાવ જોવા મળ્યો છે. અહીંથી રાહુની 7મ દૃષ્ટિ સીધી કુંડળીના 8મ ભાવમાં પડે છે. પુરાતત્વના ક્ષેત્રમાં જે લોકો રિસર્ચિંગ કરી રહ્યા છે, મેડિકલ લાઇનમાં હોય, ભલે ડોક્ટરીની લાઇનમાં હોય, ભલે આધ્યાત્મિક લાઇનમાં હોય, જે રિસર્ચિંગ કરી રહ્યા છે તેમને સાધના, તંત્ર સાધના રૂપમાં અથવા મેડિકલમાં રિસર્ચિંગ રૂપમાં કંઈ ને કંઈ ગુપ્ત જ્ઞાન, સારું જ્ઞાન, કંઈ ને કંઈ ડીપલી જ્ઞાન રાહુ પ્રાપ્ત કરાવે છે. આ સાથે સાથે વિશેષ રૂપથી રાહુની 9મ દૃષ્ટિ જે શુદ્ધ સીધી કુંડળીના 10મ ભાવ પર પડે છે. કુંડળીનો 10મ ભાવ જે હોય છે તે રાજ્યનો ભાવ હોય છે, કર્મભૂમિનો ભાવ હોય છે. ગવર્મેન્ટ જોબ, બિઝનેસ, રાજકારણનું ક્ષેત્ર, ટેકનિકલ ફિલ્ડ, આ બધું અહીંથી જ જોવામાં આવે છે. અહીં રાહુ મલ્ટિપલ દૃષ્ટિથી જોઈ રહ્યા છે, મલ્ટિપલ આપશે, તો એટલે કે એક સાથે ઘણા બધા કામ જોડાશે, ઘણા લોકો સાથે સંપર્ક થાય છે, સારા લોકો સાથે સંપર્ક થઈ શકે છે. વિશેષ રૂપથી બિઝનેસમાં વૃદ્ધિના સારા યોગ બની શકે છે, નવું કામ જોડાઈ શકે છે. વિશેષ રૂપથી તમે આ જોશો કે કંઈક ને કંઈક તમારા વ્યાપારને લઈને પરિવર્તન આવશે. ક્યાંક ને ક્યાંક તમે એક ચેન્જિંગનું વિચારશો. તમારી કર્મભૂમિમાં, રાજકારણના ક્ષેત્રમાં પણ પદ વિસ્તરણનો એક યોગ બને છે. રાજકારણના ક્ષેત્રમાં વિશેષ રૂપથી પ્રભાવશાળી સમય આવશે. હવે આ બધી વાતો જુઓ, ડિપેન્ડ કરે છે, એક વાત મારી ધ્યાન રાખજો, રાહુની સ્થિતિ તમારી કુંડળીમાં કેવી છે તે પણ જોવું પરમ નિર્ભર હોય છે. કારણ કે ઘણા લોકો મેસેજ કરે છે કે અમે રાશિફળ જોઈ રહ્યા છીએ, વિડીયો જોઈ રહ્યા છીએ, પરંતુ તે મુજબ અમને મળી રહ્યું નથી. તો હું સૌને વિનંતી કરું છું કે સૌથી
સૌથી પહેલાં જ્યારે પણ ગ્રહોનો ગોચર થાય છે અને તેના માટે કોઈ ગુડ ન્યૂઝ હોય છે તો સૌથી પહેલાં આ પણ જોવું પડે છે કે તમારી કુંડળીમાં તે ગ્રહ કઈ રીતે બેઠો છે, તમારી કુંડળીમાં તે ગ્રહનો શું પ્રભાવ છે તે પણ જોવું પરમ આવશ્યક હોય છે. જો તે ગ્રહ તમારી કુંડળીમાં સારી પોઝિશનમાં બેઠો છે તો ડેફિનેટલી જેમ બતાવવામાં આવી રહ્યું છે તેમ તમને તરત જ મળે છે. પરંતુ જો તમારી કુંડળીમાં વિપરીત ગ્રહ બેઠા હોય, જેમ કે આ 4 વાતો હું બતાવવા જઈ રહ્યો છું, આ નોંધ કરી લો. જેમની પણ કુંડળી બનેલી છે તે કાઢો, આ 4 વાતો જુઓ. સૌથી પહેલાં જુઓ કે તમારી કુંડળીમાં રાહુ સાથે સૂર્ય તો નથી બેઠો, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહેવામાં આવે છે. બીજું આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા સાથે રાહુ તો નથી બેઠો, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એકસાથે તો નથી બેઠા, કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. અને ચોથું તમે જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુના એક તરફ બધા ગ્રહ કુંડળીમાં હાજર તો નથી, કારણ કે તેને પૂર્ણકાળ સર્પદોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો તેને વિધિ વિધાનથી પૂજન કરાવવું પરમ આવશ્યક હોય છે. વિશેષ રૂપથી જુઓ, 2 ઉપાય જરૂર ફોલો કરી લો. મકર રાશિ માટે ખૂબ આવશ્યક છે. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો. પ્રતિદિન તેમનો રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો. અને બીજું, તમારી રાશિના સ્વામી શનિદેવ છે. શનિદેવ ન્યાયપ્રિય છે, કર્મફળ પ્રદાતા છે, દંડધારી છે. તો વિશેષ રૂપથી પ્રતિદિન સવારે અને સાંજે હનુમાન ચાલીસાનું નિયમિત રીતે પાઠ કરવો જોઈએ. શક્ય હોય તો શનિદેવના મંદિરે જઈને શનિવારના દિવસે અથવા મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને તમે ચોળો પણ ચડાવી શકો છો. આ પણ તમારા માટે ખૂબ જ આવશ્યક રહેશે. અને સફળતા માટે જે સંઘર્ષ જીવનમાં ચાલી રહ્યો છે તેને ઘણી હદ સુધી દૂર કરવા માટે આ એક સફળતાનો સૂચક રહેશે. આશા કરું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીશ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.